મહેસાણા ખાતે સ્નેહકુટીર વૃદ્ધાશ્રમમાં બજરંગ સેના રાષ્ટ્રીય ટીમ વતી, ગુજરાત ટીમ વતી, મહેસાણા જિલ્લા ટીમ વતી, ગાંધીનગર જિલ્લા ટીમ વતી અને અમદાવાદ જિલ્લા ટીમ વતી ખૂબ જ સરસ કાર્યક્રમ આજે મહેસાણાની અંદર રહ્યો, જ્યાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા, રામધૂન કરવામાં આવી અને આનંદના ગરબાની પણ મજા માણી દરેક ભાઈઓ અને બહેનોએ. તો આગામી સમયમાં બજરંગ સેના પૂરા ભારત ક્ષેત્ર અને ગુજરાત ક્ષેત્રમાં ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એની પણ લડત કરશે. નક્ષાસર અભિયાન સૌથી વધારેમાં વધારે થાય એનું પણ આયોજન કરશે અને બજરંગ સેના આગામી સમયમાં હિન્દુત્વ, ધર્મ અને સેવા માટે ખડે પગે ઊભું છે. અને બજરંગ સેના દરેક જગ્યાએ સંખ્યા ખૂબ જ વધતી રહી છે, કારણ કે બજરંગ સેના સંગઠન એક ભારત માટે ખૂબ જ મોટામાં મોટું સંગઠન બનવા જઈ રહ્યું છે. અને આપણે 16 તારીખે બજરંગ સેનાની અંદર ગાંધીનગર ખાતે પણ શંકરાચાર્યનો પ્રોગ્રામ છે, તો એમાં પણ મહેસાણાની જનતા જોડાય અને એ કાર્યક્રમમાં ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા માટે આપણને ત્યાં હાજરી પણ આપવાની છે શંકરાચાર્ય સાથે. તો દરેક લોકોને હું દિલથી આભાર